નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને 8,500 રૂપિયા આપશે। રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેમનું નામ છે મિત્રો મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે અને દરેક પરિવારોમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મિત્રો મહિલાઓના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે। અમે મિત્રો દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ। દુનિયાની મિત્રો કોઈ પણ સરકારે આવું કામ કર્યું નથી। જો મિત્રો આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો મહિલાઓને વર્ષે 1 લાખ રૂપિયા સુધીની સહાય કોંગ્રેસ સરકાર દ્વારા છે એ મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાઈ। આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે। ઉદયે મિત્રો સુધારા ફી માફી કરી છે અને હવે તમે મિત્રો 14મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે મિત્રો 50 રૂપિયાની ફી ચૂકવવી પણ પડશે નહીં। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ અને મિત્રો લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી પણ અપડેટ કરી શકે છે। મિત્રો uday.gov.in પરથી તમે અપડેટ પણ કરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે મિત્રો 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને મિત્રો 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આમ મિત્રો આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા પર કુલ રૂપિયા 50,000 રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓને મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે નવી લોન યોજના। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર મિત્રો બીજી મોટી લોન યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે મિત્રો ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા પણ આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો આંધી સાથેની ભારે આગાહી। આજથી મિત્રો કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજ મિત્રો 11 મેના દિવસથી 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આ દરમિયાન મિત્રો ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં મિત્રો આંધી સાથે વરસાદ પડી શકે છે। વિસ્તારની વાત કરી દઈએ તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। અમરેલી, જુનાગઢ અને મિત્રો ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે। ત્યાર પછીના સમાચારો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય। જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે। મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજના
યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા બેઠા બેઠા આવશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પૂરના કારણે 300 લોકોના વધુના થયા મોત. અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર પૂરના કારણે 300 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. પૂરના કારણે લગભગ 2000 ઘરો અને 3 મસ્જિદો અને 4 શાળાઓને નુકસાન થયું છે. અધિકારીઓનું કહેવું છે કે મિત્રો ઉત્તરે અફઘાનિસ્તાનને કાબુલ સાથે જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતીમાં 46,178 નાપાસ થયા. ગઈકાલે મિત્રો ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં મિત્રો ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 અને ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 2023માં 97,586 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. આને લઈ મિત્રો કોંગ્રેસે કહ્યું કે ગુજરાતી ભાષામાં નાપાસ થયા તે ચિંતાનો વિષય છે. બેઝિક ગણિતમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો મિત્રો ક્લાસરૂમ શિક્ષણ આપવાની જરૂર સરકારે હકીકતલક્ષી શિક્ષણ આપવું જોઈએ અને શિક્ષણ વિભાગે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યાર પછીના સમાચારો, કેસર કેરીનો આ ભાવ નહીં પહોંચાય. મિત્રો કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જૂનાગઢની કેસર કેરીના ભાવ ખૂબ જ વધી ગયા છે. આ કેરીનો 10 કિલોનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. 5 કિલો કેરીનો ભાવ 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો જૂનાગઢમાં બોલાઈ રહ્યો છે. ખેડૂતો કહે છે કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું છે, તેથી મિત્રો આ ભાવ વધ્યો છે. જોકે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ મિત્રો સામાન્ય લોકોને કેરી ખાવી મોંઘી પડશે તેવો વારો આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, LIC દરરોજ 45 રૂપિયા બચાવી 25 લાખ રૂપિયા મેળવો. મિત્રો LICની જીવન આનંદ નામની મિત્રો પોલિસી છે, જેમાં તમે મિત્રો દરરોજના 45 રૂપિયા બચત કરીને તમે 25 લાખ રૂપિયા જેટલા મેળવી શકો છો. દરરોજના મિત્રો 45 રૂપિયા એટલે કે મહિનામાં 1358 રૂપિયા જમા કરવાના થશે. દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરાવવા પડશે. 35 વર્ષ સુધી જો તમે મિત્રો દરરોજના 45 રૂપિયાના હિસાબે રોકાણ કરો છો તો તમને 25 લાખ રૂપિયા મળશે અને 35 વર્ષમાં રોકાણની કુલ રકમ 5,70,500 રૂપિયા થશે. ત્યાર પછીના સમાચારો, કોંગ્રેસે પણ ભૂલો કરી છે. મિત્રો લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીથી ભૂલો થઈ હોવાનું સ્વીકાર્યું છે. સાથે જ મિત્રો ભવિષ્યમાં તેમાં બદલાવ લાવવાની વાત પણ કરી છે. ગઈકાલે લખનૌમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલો કરી છે. હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આ વાત સ્વીકારું છું. તેમણે મિત્રો એવું પણ કહ્યું છે કે કોંગ્રેસે ભવિષ્યમાં પોતાની રાજનીતિ બદલવી પડશે. તેમના આવા નિવેદનથી ઘણી ચર્ચાઓ જાગી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 વર્ષથી લઈ 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આ વૃદ્ધ નિરાધાર પેન્શન યોજનામાં લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને PM કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે
કે મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે? તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મા હપ્તાના પૈસા મળ્યા છે. આ પછી મિત્રો બધા ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂન અથવા તો મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી. જેથી મિત્રો જે પણ ખેડૂત મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મેળવવા માંગતા હોય તે મિત્રો KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી તેમજ મિત્રો આધાર કાર્ડને બેંક ખાતા સાથે જરૂરથી લિંક કરાવી દેજો. જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તેમને મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો નહીં મળે. ત્યાર પછીના સમાચારો મિત્રો PM મોદીની વધુ એક ગેરંટી. મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા મિત્રો દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત મિત્રો તેમની વાર્ષિક આવક મહત્તમ ₹1 અથવા તો 1.5 લાખ હોવી જોઈએ. આ સિવાય મિત્રો અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, સરનામું પુરાવા, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ અને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો તમે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો ખેડૂતોને આ યોજનામાં 40,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે અને અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે. ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી. ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો કે 2012થી લઈ 2013થી શાકભાજીના પાકોમાં એક યોજના ચાલુ છે અને મિત્રો આ યોજનાનું નામ છે ટ્રેનસ મંડપ યોજના. મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય. એના માટે મિત્રો આ ટ્રેનસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને મિત્રો જણાવી દે કે આની અંદર કેટલી સહાય મળવાપાત્ર છે તો સામાન્ય ખેડૂતોને 50% સુધીની સહાય એટલે કે જેટલો પણ તમારો ખર્ચો થયો હોય એમના 50% એટલે કે અડધે અડધું સહાય તમને મળશે અને વધુમાં વધુ 26,000 રૂપિયાની પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળવાપાત્ર થશે. તેમજ મિત્રો અર્ધ મંડપ અને પાકા મંડપમાં 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવાનો હોય તો 80,000 રૂપિયા સુધીની સહાય પ્રતિ હેક્ટરની તમને સહાય મળશે. તો ટ્રેનેજ મંડપ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળી રહી છે. ત્યાર પછીના સમાચારો ખેડૂતોને પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર કહી શકાય. મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારના ડખ્ખાને લીધે બંધ કરી છે. ત્યારે મિત્રો આ ડખ્ખાને કારણે હવે પાક વીમા યોજના ફરીથી શરૂ થાય તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો સરકારે મિત્રો પાક વીમા યોજના વિશે શું કીધું તો મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. એટલે કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવશે. કારણ કે પહેલા પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી જતી હતી તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની
કલાકની અંદર મળી જાય એવી મોટી ચર્ચા વિચારણાઓ અને ઝડપી પ્રોસેસ પણ કરવામાં આવશે. તો મિત્રો, પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે પણ મોટા સંકેતો આપી દીધા છે.